નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4નું પર્યાવરણ વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી લેવાવાની છે 10/10/2025ને શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે તેનું જે 40 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેવો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। અને બીજી મહત્વની સૂચના કે આવનારા જે વિડીયો છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તેની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અત્યારે જ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। બીજું ખાસ મહત્વની વાત એ મિત્રો કે આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન જે છે તેની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે અહીંયા તમને નીચે જુઓ નંબર આપવામાં આવેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો તમારા વોટ્સઅપ પર, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 40 રૂપિયા છે। તો દરેક શિક્ષકોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો છે તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓને અવશ્ય શેર કરી દેજો, જેથી કરીને તેઓ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે। અને સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ ધોરણ 4ના પર્યાવરણ વિષયના જે પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર અને સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો। તો દોસ્તો, ચાલો આપણે શરૂ કરીએ। ધોરણ 4 તારીખ 10/10/2025ને શુક્રવારના રોજ ધોરણ 4નું જે પર્યાવરણ વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ 2 માર્ક છે। તો પેલું, નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના ઉપર ખાલી જગ્યા બાંધવામાં આવે છે, તો જવાબ આવશે પુલ। બીજું, 70 વર્ષ પહેલાં નીલાભાઈ ખાલી જગ્યા દેશમાં રહેતા હતા, તો જવાબ આવશે પાકિસ્તાન। ત્યાર પછી જે પ્રશ્ન નંબર 1b માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 4 ગુણ છે। પેલું, તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? તો હું નીચેના પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકું છું, જેમ કે ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ, કૂકડો વગેરે। બીજું, કોઈ પણ 2 કારીગરના નામ લખી અને તેનું કાર્ય લખો। તો સુથાર તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે। કુંભાર તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટ, નળિયા, માટલા, ઘડા, હાંડલા, કુઠી, કુંજા, કુંડા, કુલડી, કોડિયા, તાવડી, તવી વગેરે બનાવે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ જવાબ આપો, ખોટો શબ્દ છેકી નાખો। એમાં પેલું, ભેંસના શરીર પર વાળ કે પીછા હોય છે, તો વાળ હોય છે એટલે પીછા ઉપર છેકો। બીજું, બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓના 2 માર્ક્સ, તો બિલાડી, ચામાચીડિયું, વહેલ, હરણ, સસલું, ઉંદર, મનુષ્ય વગેરે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના 3 કે 4 વાક્યમાં જવાબ લખો જેના કુલ 3 માર્ક છે। પેલું, પ્રાણીઓને ટોળામાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો પ્રાણીઓ ટોળામાં રહી સંઘબળ મેળવે છે, મુશ્કેલીના સમયે એકબીજાને મદદરૂપ થવાય છે, કોઈ અન્ય પ્રાણી તેમાંના કોઈ એક ઉપર હુમલો કરે તો બધા ભેગા થઈ સામનો કરી શકે છે, પ્રાણીઓ તેમના બચ્ચાની સંભાળ રાખી શકે છે, પ્રાણીઓના બચ્ચા ટોળામાં રહી અને જીવન જીવવાના પાઠ શીખવે છે। તેના અથવામાં સવાલ છે કે ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે જણાવો? તો ગધેડું, બળદ, હાથી, ઊંટ, ઘોડા, પાડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે થાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 3 માર્ક છે। પેલું, અનિતાએ મધમાખી ઉછેરની શરૂઆત કેવી રીતે કરી? તો અનિતાએ મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી અને બાળકોને ભણાવીને 5000 રૂપિયા ભેગા કર્યા હતા। તેમાંથી મધમાખીઓ ઉછેરવાની 2 પેટી ખરીદી, મધમાખીઓ માટે ચકાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા બનાવી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો જેના કુલ 3 માર્ક છે। મિત્રો, આ જે છે તે ધોરણ 4નું પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓના શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને સાથે સાથે બીજી ખાસ મહત્વની એક સૂચના કે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને પ્રથમ સત્રાંત પરીક્ષાના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે।
તો આ જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ વિડીયો જે છે તમે જોઈ રહ્યા છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે. પ્રશ્ન નંબર 5 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો, જેના કુલ 3 માર્ક છે. પહેલું, મધપૂડામાં મોટા ભાગની કઈ માખીઓ હોય છે? તો જવાબ આવશે કામદાર માખી. બીજું, કઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે? તો જવાબ આવશે સિપાહી કીડીઓ. ત્રીજું, દીપાલીના ઘરે કોના લગ્ન છે? તો જવાબ આવશે કાકાના દીકરાના. બ, આપેલ પ્રશ્નો 3 કે 4 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલું, કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે, તો તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો જુઓ, કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે, તો તેના ઘરમાં નીચેની બાબતોમાં ફેરફાર થશે. કિરણ તેની નાની બહેનની સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે. બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને તેનો દિવસ વિતાવશે. કિરણની મમ્મીને હવે તેની નાની પુત્રીને નવડાવવા ધોવડાવવાની, તેને કપડાં વારંવાર બદલાવવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે. આમ તેના લાલન પાલન અને દેખભાળ કરવાના કામ વધશે. ઘરના વડીલોને નાના બાળકોની દેખભાળની જવાબદારી વધશે. નાના બાળકોને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે અને તેને ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પસંદ કરવી પડશે. નાના બાળકને રમવા માટે રમકડા લાવવા પડશે. તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 3 માર્ક છે. પહેલું, સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે. તો જવાબ આવશે ખરું. બીજું, સુરત શહેર હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. તો જવાબ આવશે ખરું. ત્રીજું, ગુજરાતની સૌથી મોટી નદી તાપી છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી બ, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 3 માર્ક છે. પહેલું, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? તો ઉત્તર, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ, વસ્તુઓ વેચનારા ફેરિયાઓ, મુસાફરો, લાલ રંગના કપડાવાળા માણસો, રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનને આવતી જતી જોઈ. અથવા પહેલો સવાલ, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા? તો ઉત્તર, ટ્રેન જ્યારે અમદાવાદના પ્લેટફોર્મ પર આવી ત્યારે રિયાને વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી, શાક, ઠંડા પીણાની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન વગેરે જેવા અવાજો સાંભળવા મળ્યા. માઇકમાં જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવતી હતી. ત્યાર પછી છે બીજો સવાલ, રિયાએ સ્ટેશન ઉપર કયા કયા સ્થળોની મુલાકાત લીધી? જેના કુલ 2 માર્ક્સ છે. તો રિયાએ સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધા, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો સીડીવાળો પુલ વગેરે સ્થળોની મુલાકાત લીધી. પ્રશ્ન નંબર 7, નીચે આપેલ ચલણી નોટ જોઈ અને તે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કુલ 20 રૂપિયાની એક નોટ આપણને આપવામાં આવેલી છે, જેના ઉપરથી અહીંયા 4 પ્રશ્નો પૂછેલા છે અને 4 માર્ક્સ છે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. પહેલો સવાલ, એટલે કે ચલણી નોટને પહેલાં તમારે ધ્યાનપૂર્વક જોવાની છે. હવે એના ઉપરથી પહેલો સવાલ, આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું છે? તો આપેલ ચલણી નોટનું મૂલ્ય 20 રૂપિયા છે. બીજું, આપેલ ચલણી નોટનો નંબર કયો છે? તો જો 94V424968. ત્રીજું, આપેલ ચલણી નોટમાં કઈ બેંકનું નામ છે? તો આપેલ ચલણી નોટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ છે. ચોથો સવાલ, આપેલ ચલણી નોટમાં કયા મહાનુભાવનો ફોટો છે? તો કે ગાંધીજીનો ફોટો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા પ્રશ્નોના 3 કે 4 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 3 ગુણ છે. પહેલો સવાલ, તમારી આસપાસ કયા કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? તો અમારી આસપાસ ઉગેલા તુલસી, ગુલાબ, ગલગોટો, કરેણ તથા બારમાસીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. આ ઉપરાંત જે છોડ કુંડામાં ઉગાડેલા હોય તે છોડને નિયમિત પાણી આપવું પડે છે. ખેતરમાં વાવેલા પાકના છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 2 ગુણ છે. એમાં પહેલો સવાલ, રાજાને શું બનાવવા માટે લાકડું જોઈતું હતું? તો જવાબ આવશે વિકલ્પ અ, મહેલ બનાવવા. બીજું, અમૃતાના ગામમાં ઝાડ કાપવા આવનાર માણસો સાથે કયું હથિયાર હતું? તો જવાબ આવશે વિકલ્પ બ, કુહાડી. ત્રીજું, નદીને સ્વચ્છ રાખવા શું શું કરી શકાય? જેના કુલ 2 ગુણ છે. તો નદીને સ્વચ્છ રાખવા માટે નીચે દર્શાવેલા ઉપાયો કરવા જોઈએ. નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ, ઢોર ઢાંખરને નવડાવવા ન જોઈએ, નદીના કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ, નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ, ફેક્ટરી કે કારખાનાના રસાયણોવાળું દૂષિત પાણી જળાશયોમાં જવા દેવું ન જોઈએ. અને તેના અથવામાં છે કે ભાઈ તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે?
તો મારા ઘરમાં પીવાનું પાણી એક્વાગાર્ડ કે વોટર પ્યોરિફાયથી ચોખ્ખું કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 4નું પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના કોઈ એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આવતીકાલની તમારી પર્યાવરણ વિષયની જે પ્રથમ પરીક્ષા છે તેમાં તમે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો એવી દરેકે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.